મિત્રો, ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે નવું પ્રકરણ 6 ત્રિકોણ ભાગ 1 તારીખ 19/10/2020 આ પ્રકરણમાંથી 2 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રમેય, એટલે કુલ આ પ્રકરણમાંથી 6 માર્કના 2 પ્રશ્નો પૂછવામાં આવશે. એક 2 માર્કનો દાખલો અને 4 માર્કનો એક પ્રમેય, એટલે કુલ 6 માર્કના 2 પ્રશ્નો પૂછવામાં આવશે. આજે આપણે સૂત્રોની થોડી માહિતી મેળવીએ. ત્રિકોણની સમરૂપતા કેને કહેવાય અને સમરૂપ ત્રિકોણ. બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે એક ત્રિકોણ ABC હોય અને બીજો ત્રિકોણ PQR હોય તો એની સંગતતા માટે જો ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ, જેટલો ખૂણો A હોય એટલો ખૂણો P, B હોય એટલો Q, C હોય એટલો R, અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. અનુરૂપ બાજુના માપ એટલે AB એક ત્રિકોણની AB નાનો હોય અને PQ મોટો હોય, પણ આ બે બાજુ સમપ્રમાણ, આ 2 હોય ને આ 3 હોય તો 2/3, એટલે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણ વચ્ચેની આપેલી સંગતતા સમરૂપતા છે કહેવાય. જો બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા સમરૂપતા હોય તો બંને ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. એટલે આ ત્રિકોણની સમરૂપતા અને સમરૂપતા. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. આ વિધાનને સંકેતમાં ત્રિકોણ ABC આવી નિશાની આવે એને સમરૂપ કહેવાય. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR એમ લખવામાં આવે છે. સમરૂપતાના નીચે આપેલા ગુણધર્મો સ્વયં સ્પષ્ટ છે. ત્રિકોણ ABC એને સમરૂપ ત્રિકોણ ABC સાથે ABC તેને સ્વવાચકતા કહેવાય. એક ત્રિકોણ ABC હોય તેની સાથે એની ત્રિકોણ ABC હોય તેને સ્વવાચકતા કહેવાય. જો ત્રિકોણ ABC એને સમરૂપ ત્રિકોણ PQR જોડતા નાખી તો ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ ABC, આને કહેવાય સંમિતતા. ABC એટલે PQR તો PQR એટલે ABC. ત્રીજું, જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, ABC એટલે PQR અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ, બીજો ત્રિકોણ PQR એટલે XYZ, તો પહેલા સાથે ત્રીજું એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ, ABC એટલે PQR, PQR એટલે XYZ, તો ABC એટલે XYZ, એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ, આને કહેવાય પરસ્પરિકતા. બે એકરૂપ ત્રિકોણો ખૂણાની દ્રષ્ટિએ સરખા હોય અને બાજુના માપની દ્રષ્ટિએ સરખા હોય તો બે એકરૂપ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય. એકરૂપ ત્રિકોણો સમરૂપ હોય પણ સમરૂપ ત્રિકોણો એકરૂપ ન પણ હોય. ત્યાર પછી પોઈન્ટ ગુણોત્તર પ્રમાણમાં કેટલાક અગત્યના પરિણામો A, B, C, D, X, Y વગેરે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ માટે જો એના છેદમાં B બરાબર C ના છેદમાં D અને ઉલટાવો તો B ના છેદમાં A બરાબર D ના છેદમાં C, એટલે ઉલટ પ્રમાણ. જો એના છેદમાં B બરાબર C ના છેદમાં D તો પેલાનો છેદ અને બીજાનો અંશ એને બદલી નાખો, એટલે એના છેદમાં C બરાબર B ના છેદમાં D, જેને કહેવાય એકાંતર પ્રમાણ. તમને શું કરવાનું છે? પહેલાનો છેદ અને બીજાનો અંશ આ બે બદલી નાખવાના છે, એટલે એના છેદમાં C બરાબર B ના છેદમાં D, એને એકાંતર પ્રમાણ કહેવાય. ત્રીજામાં 3 છે એમાં પહેલું, જો એના છેદમાં B બરાબર C ના છેદમાં D તો A અને B નો સરવાળો પેલા અંશમાં મૂકવાનો, એટલે A + D છેદમાં B, એટલે C અને D નો સરવાળો અંશમાં મૂકવાનો, C + D છેદમાં D, આને કહેવાય યોગ. આ બેનો સરવાળો એ ભેગા થયા એટલે યોગ પ્રમાણ કહેવાય. ફરીથી જો એના છેદમાં B બરાબર C ના છેદમાં D તો A + B છેદમાં B બરાબર C + D છેદમાં D યોગ પ્રમાણ.
હવે બીજું જો એના છેદમાં b બરાબર c ના છેદમાં d બેની બાદબાકી કરો a માઈનસ b છેદમાં b બરાબર c માઈનસ d છેદમાં d તો એને કહેવાય વિયોગ પ્રમાણ. યોગમાં સરળ કરવાનો, વિયોગમાં બાદબાકી કરવાનો. ત્રીજું જો એના છેદમાં b બરાબર c ના છેદમાં d તો અંશમાં b નો સરવાળો a પ્લસ b છેદમાં b ની બાદબાકી a માઈનસ b બરાબર c પ્લસ d છેદમાં c માઈનસ d અને કહેવાય વિયોગ પ્રમાણ. જો એના છેદમાં b બરાબર c ના છેદમાં d તો દરેક ગુણોત્તર ax cy છેદમાં bx by વિશિષ્ટ કિસ્સામાં એના છેદમાં b બરાબર c ના છેદમાં d બરાબર e ના છેદમાં f તો ઉપરના ત્રણનો સરવાળો a c e છેદમાં ત્રણનો સરવાળો b d f વિશિષ્ટ કિસ્સામાં આ રીતે થાય. ત્રિકોણ abc અને ત્રિકોણ pqr ની સંગતતા abc આની સાથે સંગતતા કહેવાય. abc સંગતતા pqr સમરૂપતા abc સંગતતા pqr સમરૂપતા. હવે પરિમિતિ સૂત્ર ત્રિકોણ abc ની પરિમિતિ છેદમાં ત્રિકોણ pqr ની પરિમિતિ. પરિમિતિ શબ્દ આવે એટલે ત્રિકોણની ત્રણે બાજુનો સરવાળો કરવાનો. પેલા ત્રણે બાજુ કઈ છે બરાબર. ત્રિકોણ abc ની પરિમિતિ છેદમાં ત્રિકોણ pqr ની પરિમિતિ બરાબર સાઈડ એટલે સાઈડ ab છેદમાં pq બરાબર bc છેદમાં qr બરાબર ac છેદમાં pr. પછી ત્રણનો સરવાળો કરવાનો ab bc ac છેદમાં pq qr pr. એટલે ત્રિકોણ abc ની પરિમિતિ છેદમાં ત્રિકોણ pqr ની પરિમિતિ બરાબર સાઈડ એટલે સાઈડ લેવાની ab છેદમાં pq બરાબર bc છેદમાં qr બરાબર ac છેદમાં pr બરાબર ત્રણેય સાઈડનો સરવાળો ab bc ac છેદમાં pq qr pr. એ જ રીતે ત્રિકોણ abc અને ત્રિકોણ pqr ની સંગતતા abc સંગતતા pqr સમરૂપતા છે. પરિમિતિ અને ક્ષેત્રફળ ત્રિકોણ abc નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ pqr નું ક્ષેત્રફળ આવે ત્યારે બાજુનો વર્ગ લેવાનો બરાબર ab સ્ક્વેર છેદમાં pq સ્ક્વેર બરાબર bc સ્ક્વેર છેદમાં qr સ્ક્વેર બરાબર ac સ્ક્વેર છેદમાં pr સ્ક્વેર બરાબર ઉપર ત્રણે સાઈડનો સરવાળો ab સ્ક્વેર bc સ્ક્વેર ac સ્ક્વેર છેદમાં pq સ્ક્વેર qr સ્ક્વેર pr સ્ક્વેર. સમરૂપતાનો મૂળભૂત પ્રમેય ખેલ્સનો પ્રમેય. જો કોઈ રેખા આ રેખા L છે તો ત્રિકોણ ABC દોરેલો છે અને L રેખા એ ત્રિકોણને P અને Q માં છેદે છે. અહીંથી P થી લંબ PM અને Q થી લંબ QM અને BQ અને PC જોડવાના. આ રીતે આકૃતિ દોરવાની. જો કોઈ રેખા આ L રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર જો આ રેખા L રહે BC ને સમાંતર રહે. જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય એટલે એ રેખા છે BC ને સમાંતર રહે. બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુ બાકી બે બાજુઓ AB અને AC ભિન્ન બિંદુઓ P અને Q માં બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો સાબિત કરો કે આ રેખા વડે આ રેખા દ્વારા તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. હવે આ યાદ કરી રાખવાના. જો આની અંદર ઉપલો કટકો AP છેદમાં નીચલો કટકો AB બરાબર ઓલી બાજુનો ઉપલો કટકો AQ છેદમાં નીચલો કટકો QC એટલે કટકા સાથે કટકો લેવો. ઉપલો કટકો AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC આમાં કટકા સાથે કટકો. હવે ઉપલો કટકો ને આ એટલે AP છેદમાં AB બરાબર ઉપલો કટકો AQ છેદમાં આ મૂલે AC આમાં કટકા સાથે આખું લેવો. ફરીથી AP ઉપલો કટકો છેદમાં આ મૂલે AB બરાબર ઓલી બાજુ ઉપલો કટકો AQ છેદમાં આ મૂલે AC. ત્રીજું નીચલો કટકો ને આખું નીચલો કટકો એટલે PB છેદમાં AB બરાબર ઓલી બાજુનો નીચલો કટકો QC છેદમાં AC. ચોથું ઉપલો કટકો AP છેદમાં આખું બરાબર સમાંતર એટલે સમાંતર ત્યારે
છેદમાં BC લેવાના ઉપલો કટકો છેદમાં આખું સમાંતર એટલે સમાંતર એટલે AP છેદમાં AB બરાબર PQ છેદમાં BC અથવા આ બાજુનો લઈએ ઉપલો કટકો AQ છેદમાં આખું AC બરાબર PQ છેદમાં BC AQ છેદમાં AC બરાબર PQ છેદમાં BC ત્યાર પછીનો પોઈન્ટ આવે છે સંલગ્ન રેખાખંડ ખૂણા A નો દ્વિભાજક આ ખૂણા A ના આપણે સરખા બે ભાગ પાડીને ખૂણા A નો દ્વિભાજક ખૂણા A નો દ્વિભાજક રેખાખંડ BC ને ડીમાં છેદે છે આ ખૂણા A નો આ દ્વિભાજક દોરેલો છે એ રેખાખંડ BC ને ડીમાં છેદે છે BD અને DC આ બે કટકા BD અને DC ને આ BD નો A નો AB નો અને DC નો AC નો BD અને DC ને AB અને AC નો સંલગ્ન રેખાખંડ કહે છે ફરીથી ખૂણા A નો દ્વિભાજક રેખાખંડ BC ને ડીમાં છેદે છે રેખાખંડ BD અને રેખાખંડ DC ને રેખાખંડ AB અને રેખાખંડ AC નો સંલગ્ન રેખાખંડ કહે છે ખૂણા A નો દ્વિભાજક BC ને ડીમાં છેદે છે હવે સૂત્ર કે ધ્યાન આપો છે 83 sin AB આના છેદમાં આ એનો કટકો AB ને સંલગ્ન 83 અને 83 બરાબર AB છેદમાં AC બરાબર AB નો સંલગ્ન રેખાખંડ BD ના છેદમાં DC અથવા AB એનો સંલગ્ન રેખાખંડ BD બરાબર AC એનો સંલગ્ન રેખાખંડ DC આ બે માં તમે ગમે તે લખો આમાં 83 sin એટલે 83 sin અને સંલગ્ન રેખાખંડ એટલે સંલગ્ન AB છેદમાં AC બરાબર BD છેદમાં DC અથવા AB લીધો હોય તો સંલગ્ન રેખાખંડ છેદમાં BD બરાબર AC અને સંલગ્ન રેખાખંડ BC ત્રિકોણ ABC માં AD અને B મધ્યગા તો મધ્યગા કે એટલે D બરાબર વચ્ચે આવે T બરાબર વચ્ચે આવે આમાં બે મધ્યગા છે ત્રિકોણ ABC માં એક મધ્યગા AD અને બીજી મધ્યગા B ત્રિકોણ ABC માં રેખાખંડ AD અને રેખાખંડ B મધ્યગાઓ છે D માંથી B ને સમાંતર રેખા D માંથી એક રેખા દોરી છે એ B ને સમાંતર દોરવાની છે D માંથી B ને સમાંતર રેખાઓ AC ને K માં છેદે છે એટલે જો આયા બરાબર E ના આયા બરાબર વચ્ચે આવે તો E ના A થી E અને E થી C બે ભાગ થયા હવે EC ના પાછા બે ભાગ થયા અને બે આ અને બે આ તો કુલ કેટલા ભાગ થાય 4 તો આખું AC બરાબર કેટલા એક થાય AC બરાબર 4 એક થાય ફરીથી અહીં E બરાબર મધ્ય બિંદુ છે એટલે પેલા બે ભાગ કે A થી E અને A થી C હવે થી C ના બે કટકા છે તો A થી ના બે કટકા હોય તો બે કટકા અને બે કટકા અને કેટલા થયા 4 AC બરાબર 4 એક ત્રિકોણ ABC ની મધ્યગા આ ત્રિકોણ ABC છે એની મધ્યગા એક મધ્યગા AD અને બીજી મધ્યગા BE ત્રિકોણ ABC ની મધ્યગાઓ AD અને B એ G માં છેદે છે આ બે મધ્યગાઓ G માં છેદે છે હવે G માંથી પસાર થતી આપણે રેખા દોરવાની G માંથી પસાર થતી અને D ને સમાન પહેલા D ને અહીં જોડી દેવાના એટલે D ને આવી રીતે થયું એને સમાંતર G માંથી એક રેખા દોરવાની છે G માંથી પસાર થતી અને D ને સમાંતર રેખા AC રેખાખંડ AC ને K માં છેદે છે લાઈન K મૂકવાની તો AC બરાબર 6 કેવી રીતે થાય ખાસ ધ્યાન રાખવું જો અહીંયા પહેલા E મધ્ય બિંદુ છે અને AE અને EC આ બે ભાગ થયા હવે G માંથી આપણે આમ સમાંતર D ને દોરી અને આ એક ટુકડો અને એવા બે ટુકડા આવ્યા એટલે AE બરાબર 3 ટુકડા થયા એક ટુકડો બીજો ટુકડો ના ત્રીજો અને અહીંયા 3 ટુકડા ઉપર અને એવી રીતે 3 ટુકડા નીચે થાય પહેલા E સમાંતર છે એટલે A થી E ને E થી C સુધી બે ટુકડા સરખા પછી G માંથી આપણે સમાંતર રેખા D ને દોરી તો આ એક ટુકડો નાનો દેખાય એક ટુકડો મોટો દેખાય બે ભાગ નાનો દેખાય એક ભાગ આ A થી E સુધી અહીંયા 3 ભાગ થયા અને એટલા 3 ભાગ નીચે ગણાય એટલે કુલ કેટલા ભાગ થયા કહેવાય 6 તો AC બરાબર 6 એક થાય પછીનો પોઈન્ટ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ ત્રિકોણની બે બાજુ સરખી હોય એવા કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ
√2 ગુણ્યા બાજુની લંબાઈ. આપણે કર્ણની લંબાઈ શોધવી હોય તો બાજુની લંબાઈને √2 વડે ગુણ નાખીએ. એટલે કર્ણની લંબાઈ બરાબર √2 ગુણ્યા બાજુની લંબાઈ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો અને BD આ BD ભેદ છે. એટલે એક આ ખૂણો D પાસે આવશે. તો હવે જો ત્રિકોણ કેવી રીતે લેવાનો છે? આ ABC એની માપ થાય અને ADC આ મોટો છોકરો અને BDC નાનો છોકરો. તો પહેલા મોટો દીકરોને માપ એટલે કે ADD એમાં જો B ખૂણો કાટખૂણો આવ્યો કે જે આમાં આખા ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો એટલે ADB એને સમરૂપ ત્રિકોણ ABC એ રીતે. હવે નાનો ભાઈ એટલે કે BDC ત્રિકોણ BDC એને સમરૂપ એની માં એટલે ત્રિકોણ ABC. બે ભાઈ મોટો ભાઈ ત્રિકોણ ADB એને સમરૂપ ત્રિકોણ BDC. આ રીતે ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો હોય તો મોટો ભાઈ અને માં નાનો ભાઈ અને માં અને બે ભાઈ એકબીજાને સમરૂપ ત્રિકોણ થાય. સમરૂપતાને પાયથાગોરસ પ્રમેય. હજી જ રીતે ત્રિકોણ ABC માં ખૂણો એક કાટખૂણો છે AD લંબ BC. આ AD લંબ BC અને D છે BC પર D belongs to BC હોય તો હમણાં આપણે આગળ લીધું આ BAC એની માં કહેવાય મોટો ભાઈ BDA નાનો ભાઈ ADC. તમને આગળ લીધી પ્રમાણે ત્રિકોણ BDA એટલે મોટો ભાઈ અને સમરૂપ ત્રિકોણ માં એટલે BAC. ત્રિકોણ નાનો ભાઈ ADC એને સમરૂપ માં એટલે BAC. બે ભાઈ ત્રિકોણ BDA એને સમરૂપ ત્રિકોણ ADC. ત્રિકોણ ABC માં અહીંયા એક ખૂણો કાટખૂણો છે રેખાખંડ AD લંબ BC D belongs to BC. તો હવે આ જે વેધ છે એ વેધની લંબાઈ આપણે શોધવી હોય તો એનું સૂત્ર છે વેધનો સ્ક્વેર AD સ્ક્વેર બરાબર ઉપલો ટુકડો BD ઇન્ટુ નીચલો ટુકડો BC. જ્યારે વેધની લંબાઈ શોધવી હોય ત્યારે AD સ્ક્વેર બરાબર BD ઇન્ટુ BC. આમાં ત્યાંમાંથી બે આપેલા હોય ને શોધી જાય. પછી આ સાઈડ આપણે લઈએ AB સ્ક્વેર લઈને ત્યારે ઉપલો ટુકડો ને આખું લેવાનો. AB સ્ક્વેર બરાબર ઉપલો ટુકડો BD આખું લે BC. AC સ્ક્વેર આપણે શોધવું હોય તો AC સ્ક્વેર બરાબર નીચલો ટુકડો BC અને આખું લે BC. એટલે આ રીતે વેધ શોધવું તો AD સ્ક્વેર બરાબર BD ઇન્ટુ BC. એક સાઈડ શોધવી કાટકોણ ત્રિકોણની એક સાઈડ AD સ્ક્વેર બરાબર BD ઇન્ટુ BC. બીજી સાઈડ કાટકોણની શોધવી હોય તો AC સ્ક્વેર બરાબર BC ઇન્ટુ BC. એપોલોનિયસનો પ્રમેય. ત્રિકોણ ABC આ ત્રિકોણ ABC ની અંદર AD મધ્યગા છે D બરાબર વચ્ચે લેવાનો અને BC ના સરખે સરખા બે ભાગ થાય. હવે આ તમારે કેવી રીતે લેવાનો છે? ત્રાસી સાઈડના વર્ગનો સરવાળો એટલે કે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર આ ત્રાસી સાઈડના વર્ગનો સરવાળો બરાબર 2 AD મધ્યગા 2 AD સ્ક્વેર પ્લસ 2 BD સ્ક્વેર. હવે માનો એક ટુકડો લેવો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર ત્રાસી સાઈડના વર્ગનો સરવાળો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર 2 મધ્યગાનો વર્ગ વત્તા 2 એક ટુકડો ગમે ટુકડો BD લીધો તો આલે DC લીધો 2BD સ્ક્વેર. આ એપોલોનિયસનો પ્રમેયનું સૂત્ર. જો સમબાજુ ત્રિકોણ અને ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય આમાં ત્રણેય બાજુ આપણે સ્મોલ a ધારીએ. જો સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ સ્મોલ a હોય તો એમાં તમારે વેધ શોધવો હોય તો વેધની લંબાઈ બરાબર √3/2a. એટલે આ તમે વેધ જોયો હોય અને આ વેધ શોધવો હોય તો √3/2a જ્યાં a છે એ બાજુની બાજુ √3/2 મૂકી દેવાનો અને એ બાજુની લંબાઈ મૂકી દેવાનો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રણેય બાજુ સરખી હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો √3/4 a સ્ક્વેર જ્યાં એ બાજુની લંબાઈ છે. એટલે એક વેધની લંબાઈ શોધીએ. વેધની લંબાઈ બરાબર √3/2 ગુણ્યા a એટલે બાજુની લંબાઈ અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો √3/4 a સ્ક્વેર થાય. કોઈ પણ ચોરસના વિકર્ણની લંબાઈ જો ABCD ચોરસ છે ચારે બાજુ સરખી છે એની વિકર્ણ લંબાઈ બે વિકર્ણ થાય AC અથવા BD. તો
તો કોઈપણ ચોરસના વિકર્ણની લંબાઈ બાજુની લંબાઈ જે હોય ને એના કરતાં રૂટ 2 ગણી અને વિકર્ણની લંબાઈ દાખલા તરીકે 80 બરાબર રૂટ 2 ગુણ્યા બાજુની લંબાઈ. કોઈપણ ચોરસ માટે વિકર્ણનો વર્ગ દાખલા તરીકે આમાં વિકર્ણ આપણે બી લીધો છે b નો વર્ગ બરાબર લંબાઈ આપણે આ લંબાઈ લઈએ તો ab સ્ક્વેર પ્લસ આ પહોળાઈ લઈએ તો bc સ્ક્વેર અને વિકર્ણનો વર્ગ બરાબર લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ. સમબાજુ ચતુષ્કોણ ચારે ચાર બાજુ સરખી હોય એવા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણ કીધું એટલે ત્રાસો ચોરસ દોરવાનો આ રીતે સમબાજુ ચતુષ્કોણ એના વિકર્ણો બે વિકર્ણો દોરો ને તો એ પરસ્પર કાટખૂણે વચ્ચેના ભાગમાં શું થાય છે એટલે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. કોઈ પણ ત્રિકોણ માટે આ ત્રિકોણ ABC એની બે બાજુ AB એની બાજુ BC AC એની મધ્યગા એક મધ્યગા AD બીજી મધ્યગા BE ત્રીજી મધ્યગા CF આ ત્રણેય મધ્યગાઓ જેમાં છેદે છે તો કોઈ પણ ત્રિકોણ માટે ત્રણ કૌંસમાં બાજુની લંબાઈનો વર્ગ 3 કૌંસમાં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર 4 કૌંસમાં મધ્યગના વર્ગનો સરવાળો 4 કૌંસમાં એક મધ્યગા AD સ્ક્વેર પ્લસ બીજી મધ્યગા B એટલે B સ્ક્વેર પ્લસ ત્રીજી મધ્યગા CF એટલે C સ્ક્વેર. એટલે કોઈપણ ત્રિકોણ માટે 3 કૌંસમાં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર 4 કૌંસમાં AD સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ CF સ્ક્વેર. કર્ણ પરની મધ્યગા આ ત્રિકોણ ABC માં ખૂણે કાટખૂણો છે BC કર્ણ છે અને આ એની મધ્યગા કીધું એટલે D બરાબર વચ્ચે લેવાનો ખાસ ધ્યાન રાખજો. મધ્યગા હોય ત્યારે D બરાબર વચ્ચે હોય. કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણના માપ કરતાં અડધી. હવે આ મધ્યગા કઈ છે AD અને કર્ણ કોણ છે BC તો BC થી અડધો એટલે કર્ણ પરના મધ્યગાની લંબાઈ 1/3 BC એટલે આ ત્રણ ટુકડા સરખા થાય BD DC અને AD ત્રણ ટુકડા સરખા થાય. મધ્યગા કીધી એટલે D બરાબર વચ્ચે લેવાનો છે અને D બરાબર વચ્ચે લેવાનો એટલે આ એક ટુકડો આ બીજો ટુકડો અને આ મધ્યગા ત્રણ સરખા થાય એટલે AD બરાબર 1/2 BC. ખૂણા 30 ની સામેની બાજુ ત્રિકોણ ABC માં બી નો કાટખૂણો 30 ની સામેની બાજુ AB થાય. ખૂણા 30 ની સામેની બાજુ કર્ણના માપ કરતાં અડધી હોય 80 કર્ણ છે એના છેદમાં 2. ખૂણા 30 ની સામેની બાજુ કર્ણના માપ કરતાં અડધી હોય તો AB બરાબર 1/80. ખૂણા 60 ની સામેની બાજુ ખૂણા 60 ની સામેની બાજુ BC થાય. ખૂણા 60 ની સામેની બાજુ કર્ણના માપ કરતાં √3 છેદમાં 2 ગણી હોય એટલે BC બરાબર √3 છેદમાં 2 80. જો ખૂણા 30 ની સામેની બાજુ કર્ણના માપ કરતાં અડધી એટલે AB બરાબર 1/80. ખૂણા 60 ની સામેની બાજુ કર્ણના માપ કરતાં √3 છેદમાં 2 એટલે BC બરાબર √3 છેદમાં 2 80 થાય. હવે સમદ્વિ બાજુ એટલે બે બાજુ સરખી હોય એવા કાટખૂણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ શોધવી તો કર્ણની લંબાઈ બરાબર √2 ગુણ્યા બાજુની લંબાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની અંદર 2 વખત લંબાઈ આવે 2 વખત પહોળાઈ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ચોરસની પરિમિતિ ચોરસની ચારે બાજુ સરખી હોય તો ચારે બાજુનો આપણે સરવાળો કરીએ તો 4 કૌંસમાં 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈનો વર્ગ. હોમવર્ક આજે સમજાવેલ પ્રકરણ 6 ત્રિકોણના સૂત્રો માટે તમને 7 પેજ આપવામાં આવશે મોકલવામાં આવશે. તે પ્રમાણે અલગ અલગ પેજથી સારા અક્ષરે વ્યવસ્થિત આકૃતિ સાથે પાટા ચોપડાની અંદર લખવાના છે.